ઘી સોપડી રોટલો લાવજે. એ હારો. હે આ તો ખાવાની મજા આવી જવાની છે. યા ઘી સોપડી અને રોટલો. સોપડી હું કામ લાવ્યો? તમે તો સોપડી લાવવાનું કીધું. મેં ક્યાં સોપડી લાવવાનું કીધું? તમે તો બોલ્યા એટલે ઘી સોપડી ને રોટલો લાવજે. હે ઓય બાપા, યાર રોટલામાં ઘી સોપડી લાવજે એમ કીધું તું. કેવું તમે નથી બોલ્યા હો? રોટલામાં ઘી સોપડી લાવજે. તમે એમ બોલ્યા ઘી સોપડી ને રોટલો લાવજે. લો બોલો કેવો માણસ છે. રોટલામાં ઘી સોપડી લાવજે એમ કીધું તો ઘી સોપડી અને રોટલો લાવ્યો. તો પણ તમે હરખું બોલતા હોય તો તમને ખબર છે મને ઊંધું સમજાય. ઈ તો સારું છે આપડી બે સિવાય કોઈને ખબર નથી. વાડીએ 5 મહેમાન આવ્યા હોય અને તું આવી રીતે સોપડી લઈને આવ્યો હોય તો કોની આબરૂ જાય? કે મારી આબરૂ જાય. તારી આબરૂ ન જાય, આબરૂ મારી જાય. એને એમ ન થાય ભોળાભાઈ આવા માણસોને કામે રાખતા છે. પણ અત્યારે ક્યાં આપણી વાડીએ મહેમાન આવેલા છે? ખોટી હું બળતરા કરો? રોટલો ને શાક ને ઘી ને બધું છે તો ખાવા મળો ને હું હમણાં સોપડી મૂકી દઉં. ઈ તને ન ખબર હોય આપડી આજુબાજુ લડતરિયા આટા મારતા હોય. નાની એવી વાત ગામમાં બધાને કે. ઓ બાપા કોને કઈ નડતર? એ તોલ નો મારતો મેં તને નથી કીધું. તો કોને કીધું? અહીંયા મારો માણસ છે મેં એને કીધું હોય તો. એ ભોળા દાદા તમે મને નડતર કીધું? તો તને નથી કીધું. હે તો તે મને જ નડતર કીધું એમને? ઓ બાપા આ તને કીધું તોલ નો મારતો નકર ઢીબી નાખી. આ તો તું તે બોલવામાં ધ્યાન રાખજે નકર ઢીબી નાખીશ. હવે 1.5 વીઘો જમીન છે પાછો પાવર કરે. તો તારી પાસે 500 વીઘા જમીન છે તો તારા ક્યાં પુતળા છે? એ ભલે મારા પુતળા ન હોય લાવ દે નકર ઢીબી નાખી. આ તો બોલવામાં ધ્યાન રાખજે. હું કહું ભોળા દાદા તમને બાતતા જ નથી આવડતું. એટલે તો હું ગમે ત્યારે કેહા કાકા તમને ઢોલું મારતા જાય. કેહા કાકાને તો ઢીબી નો નાખવી. પણ એમ તો કેમ એને ઢીબી નાખવો? એક કામ કરો હાલો હું તમને બાંધવાની ટ્રેનિંગ આપું. હે આ પેલા ખાવું નથી પેલા તમને બાંધવાની ટ્રેનિંગ આપી દઉં. એ હારું. માની લો કે તમે કેહા કાકા છો અને હું ભોળા દાદા છું. હા હવે તમે આમથી હાલતા હાલતા આવો અને તમારે મને કહેવાનું એ ભોળા કેમ રસ્તામાં ઊભો? એ હારું. એ ભોળા કેમ રસ્તામાં ઊભો? મારી વાડી છે હું રસ્તામાં ઊભો ન હોઉં. હું આવું ને તારે રસ્તામાં નહીં ઊભું રહેવાનું નકર માર ખાય. એ કેહા પાવર ન કરતો હો, નકર તું માર ખાય. હે આજે મારી સામે બોલે. ઓ બાપા કા કોઈને માર ખાધા? ક્યાં કાકા એ? તો પછી એવી રીતે ઢીકો મારવાનો હોય. આ છે એનો હાથ પકડી લેવાનો અને બીજા છે ઢીકો મારવાનો. એમ થાય લે. તો પછી કેહા કાકાને તમે ઢીબી નાખજો. પણ એને મારો હાથ પકડી લીધો હોય તો? તમે મારો હાથ પકડ્યો તો એ હારું. ઓ બાપા રા કોઈને માર ખાધા? એ ક્યાં એ? તો આમ તમારે હાથ ફેરવવા માંડવાનો. કેહા કાકાને એમ થાય હાથ ફેરવે છે એ આ છે ઢીકો મારશે કે બીજા આ છે ઢીકો મારવાનો. એમ થાય લે. તો હવે તમે કેહા કાકાને ઢીબી નાખશો. ઓ વાંધો નહીં. હું તો શું કહું હવે તમે ભોળા દાદા બની જાવ અને એકવાર હું કેહા કાકા બની જાવ. એ હારું. એ ભોળા કેમ રસ્તામાં ઊભો? એ પાવર નો કરતો મારી વાડી છે. હવે એક બાજુ ઊભું રહે ને નકર હમણાં માર ખાશ. એ કેહુડી બોલવામાં ધ્યાન રાખજે નકર તું માર ખાય. હે ઓય બાપા હા માર ખાધા ને. હાસુ હો ભોળા દાદા. ઓય બાપા હાસુ કેહા કાકા જ માર ખાય. હા હવે ટ્રેનિંગ આવડી ગઈ લે. હવે મને એવું લાગે તમે 1000 છો. એટલે એ હવે તમે એકલા આવશો અને તમારી સામે 1000 માણસ હશે ને તોય તમે પહોંચી રહેશો. એ આમ કેવો આવે છે? તો યો હું વૈડીમાં હંતાઈ જાવ નકર કેહા કાકાને ખબર પડી જાય કે મેં તમને બાંધવાની ટ્રેનિંગ આપી. એ હારું. એ કેહુડી હું બોલ્યો? ઓય બાપા હે તે મને ઠીકો માર્યો. ઓય બાપા મારું નામ લેતો નહીં નકર ઢીબી નાખીશ. એટલે આય તો હે તમે કેહા કાકાને ઢીબી નાખ્યા? ઓય બાપા એ આયા બધા ઢીબી નાખ્યો. હે યો બોલો મેં તમને કેવી બાંધવાની ટ્રેનિંગ આપી તોય તમે માર ખાધા. એ હા કે આયા બધા ધોકાએ ઢીબી નાખ્યો. હે આ ઈ વાત હાચી. ધોકાથી બાંધવાની મેં તમને ટ્રેનિંગ હજી નથી આપી. જો હવે તમને હું ધોકાથી બાંધવાની ટ્રેનિંગ આપી દઉં. બાંધવામાં તો કેટલી ટ્રેનિંગ આવતી છે. યા એક ધોકો તમે રાખો અને એક ધોકો હું રાખું. કેમ પણ મેં પ્લાન આપ્યો તો આપણે બે ને 250 રૂપિયા દાડી આવી ગઈ ને. હા હો તો હવે ગમે ત્યારે મંગુસ કાકાની મોટર ધોવાની હોય ને એટલે આપણે અહીંયા તળાવે લઈને વયું આવવાનું. આપણે તો પૈસા આવે. હા હા હવે તો એમ જ કરવું છે. અને ઝવેર શેઠ નું જેસીબી ધોવાનું હોય ને તો અહીંયા તળાવે લઈને વયું આવવાનું. હે જેસીબી ધોવાના તો 1500-2000 રૂપિયા આવે. હે તો 1500-2000 સીધા આપણે લઈ લેવાના. આપણે અહીંયા તળાવે જેસીબી ધોઈ નાખવાનું. હા હા
અને ચેતરભાઈનો ટેમ્પો ધોવાનો હોય ને તોય તળાવે લઈને વહી આવવાનો. હે ટેમ્પાના તો 700 રૂપિયા આવે. તો હવે વાહન ધોવાનો ધંધો ચાલુ કરી દેવો છે. આપણે આખો દિવસ શું કામ હોય? હા હા વાહન ધોયા કરવાના, પૈસા લીધા કરવાના. તો પછી જો હવે મોટર તો ધોવાઈ ગઈ, હાલો હવે વયા દેવી. એ હારું, હાલો બેહો મોટરમાં. હે મોટર કેમ હાલતી નથી? બકુલભાઈ મોટર ખૂટી ગઈ લાગે. હે તો હવે એક કામ કરો, તમે ધક્કો મારો. એ હારું. આવો. એ હારું, ફટાફટ આવજો. એ વાંધો નહીં. થોડા દાદા એનો માણસ વાડિયા હોય તો હારું. એ બચ્ચાને દાંડિયા રમો. એ દાંડિયા રસ નથી રમતા, બાંધવાની પ્રેક્ટિસ ચાલુ છે. હું ભોળા દાદાને બાંધવાની પ્રેક્ટિસ કરાવું. બાંધવાની પ્રેક્ટિસ પછી કરજો. તળાવમાં મોટર ખૂટી ગઈ છે, હાલો ધક્કો મારવા. ના રે ના, અમારે કાંઈ નથી આવવું હો. હજી અમારે ખાવાનું બાકી છે. પણ આવીને ખાજો ને. ભોળા દાદા હાલો ને તળાવે જાવી, આપણે એકબીજાની મદદ કરવી જોવે. હાલો હાલો. હે હારું છું, ભોળા દાદાની આવ્યા તો ખરા. એ આ તો મંગુસની મોટર છે હો. હા એની મોટર છે ને. પણ મંગુસ કાકાની મોટર હવે તળાવમાં કેમ ખૂટી ગઈ? એ અમે અહીંયા તળાવે મોટર ધોવા લાવ્યા હતા, એમાં ખૂટી ગઈ. પણ તમને એટલી ન ખબર પડે, અહીંયા તળાવમાં મોટર ખૂટી જાય એવું છે તો અહીંયા મોટર લઈને ન અવાય ને. એમાં અહીંયા એવું છે, મંગુસ કાકાએ મને 500 રૂપિયા આપ્યા હતા મોટર સર્વિસ કરાવવાના. તે બકુલભાઈ કે આવો ને આપણે તળાવે મોટર ધોઈ આવી તો 500 રૂપિયા આપણે રે ને. તો એની મોટરનો ધક્કો નથી મારવાના હો. કેમ? જો તમને તો પૈસા મળશે, એમાં અમને શું ફાયદો થશે? એટલે આમાં ફાયદો નુકસાની ન જોવાનું હોય, એકબીજાની મદદ કરવાની હોય. ના રે ના, અમારે કાંઈ મદદ કરવી ના. તમે રોજ મને છેતરીને પૈસા લઈ જાઓ. તો પણ એક કામ કરો ને, તમે અમારી પાસેથી શું ફાયદાની અપેક્ષા રાખો છો? એ તમને બેયને 250 રૂપિયા મળે છે તો અમને બેયને 100 રૂપિયા આપજો. હે લ્યો બોલો, તમને બેયને 100 રૂપિયા આપી તો અમારે તો 200 રૂપિયા વધી. પણ અમારે તો 100 રૂપિયા જ આવે. એ કોઈ વાંધો નહીં, 100 રૂપિયા નહીં 200 રૂપિયા આપશું. હાલો પેલા તળાવમાંથી મોટર બહાર કાઢો. હે આલા એ હારો બેહો આપણે મોટરમાં. ઉભા રહ્યો, પૈસા નો આપો તો